વેલકમ ટુ ડિજિટલ વર્લ્ડ ઓફ 7 સ્ટાર રિયાલિટી. મિત્રો, આજે આપણે આવી ગયા છે સાઉથ વાસણા એરિયામાં 2 BHK ફ્લેટની વિઝિટ કરવા માટે. તો ચલો વિઝિટ શરૂ કરીએ. 5x5નું તમારું અહીંયા વેસ્ટિબ્યુલ રહેશે, જેમાં જ આપણે મેઇન ડોર ખોલીને અંદર એન્ટર થઈએ છીએ. 15x11નો તમારો લિવિંગ રૂમ રહેશે. મિત્રો, આ સેમ્પલ હાઉસની વિઝિટ છે. તમે પણ આની વિઝિટ કરવા મને કોલ કરી તમારો સ્લોટ બુક કરી શકો છો. મિત્રો, જેમ જ આપણે આગળ વધીએ છીએ, અહીંયા તમને 6x4ની બાલ્કની મળે છે. મિત્રો, બિલ્ડર વેલ નોન છે. આમની પહેલાં પણ સાઉથ વાસણામાં સ્કીમો બનેલી છે, તો તમને આ સ્કીમ જરૂર પસંદ આવશે. મોટી સાઇઝના ફ્લેટ છે. 643 ફૂટથી લઈને 730 ફૂટ સુધીની વિવિધ સાઇઝો સાથે અહીંયા 2 BHK ફ્લેટ બનેલા છે, અને બધા 2 BHK જ રહેવાના છે. નીચે દુકાનો આવેલી છે. જેમ જ આપણે આગળ વધ્યા, આપણે આવી ગયા કિચન અને ડાઇનિંગમાં. એની સાઇઝ છે 13x9. બ્લેક કલરના ગ્રેનાઇટ સાથે અહીંયા તમને પ્લેટફોર્મ મળશે. મિત્રો, અહીંનો સ્ટોરરૂમ બહુ મોટો છે. 5x4નો સ્ટોરરૂમ છે. જનરલી 2 BHKમાં આ સાઇઝનો સ્ટોરરૂમ જોવા મળતો નથી, તો તમને આ પણ એક સારો પ્લસ પોઈન્ટ છે. મિત્રો, અહીંનું જે યુટિલિટી એરિયા છે, જે વોશયાર્ડ કહીએ છીએ આપણે, એ 5.5x5નું રહેશે. અહીંયા અદાણીની ગેસ લાઇન ઇન્સ્ટોલ કરેલી રહેશે. માર્ચ મહિના 2025માં તમને આનું પોઝિશન મળવાનું છે. 10 માળનું બિલ્ડિંગ છે. એક ગાડીનું એલોટેડ પાર્કિંગ દરેક ફ્લેટ સાથે મળવાનું છે, અને લોકેશન ખરેખર સરસ છે. બહુ ડેવલપ થઈ ગયો છે આ એરિયા. તો તમારે ખરેખર આની જો બજેટ હોય 50 લાખનું, તો આ જોવો જોઈએ. આ કોમન બાથરૂમ આવી ગયું. 4x6ની સાઇઝ છે આની. મિત્રો, આજની ડેટમાં 50 થી 60 લાખમાં 2 BHK સારા એરિયામાં બહુ ઓછા જોવા મળે છે. આ આવી ગયો બેડરૂમ નંબર 1. 11x10ની સાઇઝ છે. ચિલ્ડ્રન બેડરૂમ છે. આ રીતે તમને વિન્ડો મળશે, જે હાઇટેડ છે, તો તમારા બચ્ચાઓની સેફટી માટે પણ બહુ સારું છે. આગળ વધતા આપણે આવી ગયા માસ્ટર બેડરૂમમાં. આની સાઇઝ છે 14x10. જનરલી 2 BHKમાં 13x10થી મોટા બેડરૂમ હોતા નથી, તો અહીંયા તમને એ પણ મળી જાય છે 14x10નો બેડરૂમ. જનરલી આ સાઇઝ 3 BHKમાં જોવા મળે છે. તો મિત્રો, આની જો પ્રાઇઝિંગની વાત કરું તો 54 લાખથી શરૂ થાય છે, અને 61 લાખ સુધી આની પ્રાઇઝિંગ છે સાઇઝ પ્રમાણે. આ આવી ગયો 5.5x4નું તમારું અટેચ ટોયલેટ. બાથરૂમ એ મોટું છે, તો તમે આ ફ્લેટ જોવા જરૂર પધારો. તમને ગમશે. તમારું બજેટ જો 60 લાખ સુધીનું હોય, તો આ ફ્લેટ જરૂર તમારે જોવો જોઈએ અને ખરીદવો જોઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.